તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વે મામલે નિવેદન સામે આવ્યું. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીનું નિવેદન સામે આવ્યું છે. આ મુદ્દે તંત્ર અને તમામ વિભાગ સતર્ક છે. સર્વે કામગીરી એરપોર્ટ ઓથોરિટી અને ડીજીસીએની છે. કોઈ કાર્યવાહી ન થાય તો વહીવટી તંત્ર કરે છે કાર્યવાહી. અત્યારે મોટાભાગના બિલ્ડિંગ ઓનર ન્યાયાલય સમક્ષ ગયા છે. અન્ય 5 થી 6 બિલ્ડિંગની સામે કાર્યવાહી કરવાની જે સત્તા છે તે અમારી. જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બંધાયેલા છે. સર, ટ્રાફિક શું રિપોર્ટ કર્યો છે આપને? આપના તરફથી શું કાર્યવાહી થઈ છે? એટલે પ્રાથમિક અમે રિપોર્ટની ચી કરી હતી કે 5 થી 6 બિલ્ડિંગમાં જે એક પરમિસિબલ લિમિટ કરતાં જે હાઇટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કાર્યવાહી અમે હાથ ધરશું. એરપોર્ટને નડતરરૂપ જે પણ પેન્ડિંગ છે સર્વે પ્રક્રિયા ત્યાં હાથ ધરવામાં આવશે અને સાથે જે પહેલાથી પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈને નિવેદન આપ્યું છે. જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું. આ મુદ્દે તંત્ર અને તમામ વિભાગ સતર્ક છે. જો કે તમામ જે નડતરરૂપ બિલ્ડિંગ છે તેમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. સર્વે કરવાની કામગીરી એરપોર્ટ ઓથોરિટીની છે. તો બીજી તરફ એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગના સર્વે મામલે તેઓએ પ્રતિક્રિયા આપતા આ સમગ્ર માહિતી આપી છે. જિલ્લા કલેક્ટરે તેને લઈને નિવેદન પણ આપ્યું છે. જો કે બીજી તરફ આ કામગીરી પહેલાથી ચાલી રહી છે. આ મુદ્દે તંત્ર અને તમામ વિભાગ સતર્ક છે.